નમસ્કાર, દમદાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલ હું ઉપસ્થિત છું નવસારી જિલ્લાના વાંસદા તાલુકા ખાતે. વાંસદા તાલુકામાં 28 તાલુકા પંચાયતની સીટ છે. અહીંયા આપણી સાથે ઉમેદવાર છે, એમની સાથે પણ વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ, કારણ કે વાંસદા તાલુકો અને ખેરગામ તાલુકામાં એક પણ બિનહરીફ ઉમેદવાર ચૂંટાયો નથી. અહીંયા ઉમેદવાર છે, સીધી તેમની સાથે વાત કરીએ, કારણ કે આજે પ્રચાર પ્રસાર માટે ફરી રહ્યા છે. આખા તાલુકામાં ફરતા હોય છે. લોકોનો કેવો પ્રતિસાદ છે, લોકોના કેવા સૂચનો છે અને લોકો શું કહી રહ્યા છે પાછલી ટર્મના વિકાસને લઈને. પ્રથમ તો સ્વાગત છે તમારું મારી ચેનલ પર. એક સક્રિય કાર્યકર્તામાંથી પાર્ટીએ તમારા ઉપર જ્યારે ભરોસો મૂક્યો હોય કે તમને તાલુકા પંચાયતની સીટ પરથી ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા, પાર્ટી માટે તમે કેટલા ખરા ઉતરશો? પાર્ટી માટે ખરા ઉતરવામાં તો શું કહું કે અમે એકદમ સામાન્ય નાનામાં નાના કાર્યકર્તા છે, પણ તો ભારતીય જનતા પાર્ટીએ અમારા જેવા નાનામાં નાના સક્રિય કાર્યકર્તા પર વિશ્વાસ મૂકીને જે અમને ટિકિટ આપી છે, તેમાં અમે એકદમ જ બહુમતીથી અને અમારી વાંસદા સીટ નંબર 2,000+ ઉપર અમે મત કાઢીને ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવવું એવી અમે આશા રાખીએ છીએ. ને અમારા ગામમાં કામના વાત કરો તો વિકાસના કામો ઘણા બધા થયા છે, ને કોઈ કામ હજુ બાકી રહ્યું નથી, અને હજુ કોઈ બાકી હશે તો જનતા અમને જણાવશે તો તે અમે અમારા ધ્યાન પર લઈશું અને બધા જ કામો પૂરા કરીશું. વાંસદા તાલુકામાં કયા એવી પાયાની જે સુવિધાઓ છે કે આજ સુધી નથી પહોંચી? તમે અત્યારે પ્રચાર માટે ફરી રહ્યા છો, કોઈ લોકોને એવી ફરિયાદ કરી કે ભાઈ અમારા ત્યાં રોડ રસ્તાની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, કોઈ આવાસ યોજના કઈ બાકી રહી ગઈ હોય, નલ સે જલ જેવી કોઈ સમસ્યા છે, એવી કોઈ લોકોએ તમને કોઈ સૂચનો કર્યા છે કે ફરિયાદ કરી? ના, એવું તો કંઈ નથી, કેમ કે અમારા બધા જ વોર્ડમાં સભ્યથી લઈને પંચાયત અમારા સરપંચશ્રી પણ અહીંયા હાજર જ છે. તમામ જગ્યાએ નાના મોટા બધા જ કામોનું ધ્યાન આપે છે, અને જરૂરિયાતમંદો કે ગરીબ વર્ગનું તો એકદમ ધ્યાનપૂર્વક જ નજર પર રાખે છે. ને કામમાં તો લગભગ કોઈ જ કામ બાકી નથી, પણ તો એ છતાં બીજું કોઈ જાણે અજાણે બાકી રહી ગયા હોય તો તે અમે આવશું તો પૂરા કરવાનું આશ્વાસન પ્રજાને આપીએ છીએ. ઠીક છે. ઉમેદવાર તો એક ભાજપના સક્રિય કાર્યકર્તામાંથી ઉમેદવારી પત્રક ભર્યા અને ભાજપે તેમના પર ભરોસો મૂક્યા અને તેમને ઉમેદવાર બનાવ્યા છે. પરંતુ અહીંયા વાંસદા તાલુકાના સરપંચ છે, તેમની સાથે સીધી વાત કરી અને જાણવાનો પ્રયાસ કરશું, કારણ કે વાંસદા તાલુકો એક કોંગ્રેસનો ગઢ સમાન છે. હવે જ્યારે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવું હોય અને આ જે ચૂંટણીઓ છે એ ચૂંટણી ક્યાંક ને ક્યાંક 2027ની સેમીફાઇનલ તરીકે જોવામાં આવતી હોય છે, શું કહેશો એ બાબતે? જો અત્યારે એમ જોવામાં આવે તો અમારે જે વાંસદા ટાઉન વસ્તુ છે, એ વાંસદા ટાઉનમાંથી આખો પ્રચાર પસાર થાય. અમારે મજબૂત કરવું હોય તો આ વાંસદા ટાઉનને મજબૂત કરવું પડે. એટલે મજબૂત કરીએ એટલે આખા તાલુકામાં પસાર થાય, જેથી કરીને આખું જે વિધાનસભાની જે વાત આવે તો વિધાનસભામાં પણ અમને એટલું જે કંઈક લોકો અમારા પર વિશ્વાસ કરશે કે જે તે કેન્ડિડેટ અમારા ધારાસભ્યને રહેશે, એને બહુમતીથી એ ચૂંટણી જીતી શકે. અને બીજું કે અમે જે વાંસદામાં જે કામો કર્યા છે, સરપંચ તરીકે મેં કામો કર્યા છે, એ કામો નરી આંખે જોઈ શકાય એવા છે, અને કોઈ કામ બાકી રહેલા નથી. રસ્તા હોય કે પછી નાળાના કામ હોય કે લાઇટની સુવિધા હોય કે પાણીની સુવિધા હોય, તમામ એવા અમે આવરી લીધા છે કામોમાં. કોઈ કામ બાકી જ નથી. હાલમાં આખી વાંસદાની જે જનતા જણાવે છે કે કામ સારા થયા છે. તમે પણ હાલમાં જે રસ્તામાંથી આવ્યા છે એ રસ્તા પણ તમે જોયા હશે. દરેક વિસ્તારમાંથી જ્યાં જ્યાં એન્ટર થાય છે ત્યાં તમામ પાકા રસ્તાને અમે મારા પંચાયતની બોડી સાથે જે આયોજન કરીને બધા જ કામો કર્યા છે. સરપંચજી, તમે તો વાંસદા તાલુકાના તમામ વિકાસના કામોના વખાણ પણ કરતા રહ્યો છો અને કરો પણ છો, પરંતુ અહીંયાના જે ધારાસભ્ય છે આનંદભાઈ પટેલ કોંગ્રેસના, એ અવારનવાર અહીંયા કોઈક ને કોઈક આંદોલનને અનશન કરતા રહેતા હોય છે, એને લઈને શું કહેવું? અત્યાર સુધીમાં અમને જે ખોટ પડી છે વાંસદા તાલુકામાં, એ ફક્ત ધારાસભ્યના લીધે ખોટ પડી છે. બરાબર. અત્યાર સુધીમાં આનંદભાઈની જે વાત કરીએ છીએ અમે, આનંદભાઈએ અત્યાર સુધીમાં કોઈ જ કામ કરી રહ્યા નથી. ફક્ત ધરણા કર્યા છે, કાળા વાવટા બતાવ્યા છે અને ધરણા રેલી કરી છે. એની સાહેબ બીજું કશું જ કામ કર્યા નથી. એના કરતાં બહેતર છે કે અમારા વાંસદા ગામના જે સભ્ય છે એના કરતાં સારી કામગીરી, એના કરતાં પણ નબળી કામગીરી છે અત્યારે આનંદભાઈ પટેલની. આનંદભાઈ પટેલને કોંગ્રેસ પાર્ટી પણ એવા આક્ષેપો કરે છે કે ભાઈ જો કદાચ અમને વાંસદા તાલુકો મળી જાય તો અમે આના કરતા પણ ડબલ વિકાસ કરીએ, કારણ કે અમને તેઓ કામ કરવા દેતા નથી, તેવા આક્ષેપ છે તેઓના. એક વસ્તુ બહુ સ્પષ્ટ વસ્તુ છે
કે અત્યારે જોવામાં આવે તો અમારી પંચાયત ભાજપની, જી. તાલુકાની ભાજપની, જિલ્લામાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપ, દિલ્હીમાં એટલે 4 એન્જિન થઈ જાય. એન્જિન આપણે ટ્રિપલ એન્જિન ને પણ 4 એન્જિન ની વાત. થઈ જાય. હવે આ એક ધારાસભ્ય જે આવે છે જી. એ કોંગ્રેસના આવે છે. બરાબર. કોંગ્રેસના આવે તો કામ થાય. એટલે એના લીધે વિક્ષેપ પડે છે, તમારું એવું કેવું છે? જો આ ધારાસભ્ય જો અમારા આવી જાય આ ભાજપના, તો કામ એટલા બધા વિકસિત થાય, એટલા બધા થઈ જાય ને તો ના પૂછો વાત. એટલે અત્યારે પણ આમ જોવામાં આવે તો અત્યારે પણ અમારે જે કંઈક અમારે રજૂઆત કરવાના આવે તો અત્યારે અમારે હાલમાં નરેશભાઈ કેબિનેટ મંત્રીને રજૂઆત કરવી પડે, એની જે ખોટ છે તે ધારાસભ્યની. બીજું કે ધવલભાઈ પટેલ અમારા સંસદ, એને પણ અમારે રજૂઆત કરી, એ બધા કામો અત્યારે આપે છે, એની જે ખોટ છે તે. પણ આમાં તો તમારે ધારાસભ્યને વચ્ચે લાવવાની જરૂર નથી, કારણ કે જે ગ્રાન્ટો ફાળવવાની હોય એ તો કેન્દ્ર સરકારમાંથી જ આવતી હોય, એટલે ડાયરેક્ટલી તમે કોન્ટેક્ટ કરી અને પણ લાવી શકો. કોન્ટેક્ટની વાત સાચી તમારી, પણ જ્યાં ધારાસભ્ય જે કામ કરવો જોઈએ તે કામો અત્યારે વાંસદા તાલુકાને જે કામો કરે છે એ સંસદ શ્રી અમારા ધવલભાઈ પટેલ અને અમારા કેબિનેટ મંત્રી નરેશભાઈ કરે છે અત્યારે. સરપંચ, એવું તો નથી લાગતું ને કે ભાઈ ગ્રાન્ટ કેન્દ્રમાંથી ગ્રાન્ટો આવે અને અહીંયા કામ થાય અને એનો સીધો શ્રેય અનંતભાઈ પટેલને લાગે, એટલે ક્યાંક કામ અટકતા નથી, એવું તો નથી લાગતું? એવું નથી. મતલબ મારે એટલું જ કહેવાનું છે કે જે સંસદ જે એમએલએ છે અમારા આનંદભાઈ, એ કોઈ જગ્યાએ કોઈ લેટર પેડ એનો ઉપયોગ કરતા નથી. એ માંગવા જાય તો આપે ને. બરાબર. એ અત્યાર સુધીમાં અમારા જે કેબિનેટ મંત્રી નરેશભાઈ છે એને કોઈ દિવસ રજૂઆત કરવા ગયા નથી કે ભાઈ અમને કામ જોઈએ છે, રસ્તાના જોઈએ છે કે બીજા XYZ જે કંઈ કામની જરૂરિયાત હોય તે અત્યાર સુધીમાં એને માંગણી કરી નથી. છોકરાને કંઈક ખાવાનું જોઈએ તો માંગણી કરવી પડે, પણ તેવી કોઈ અત્યાર સુધીમાં અમારા ધારાસભ્ય કોઈ માંગણી કરી નથી. સરકારશ્રીની પાસે કોઈ માંગણી કરી નથી, ફક્ત લડે કે જીતે કે, પણ પછી હું એને કોઈ લડવાનું બરાબર. ધારાસભ્ય તો એમ પણ કહે છે કે આ જે સરકાર છે આદિવાસી વિરોધી અહીંયા બધા પ્રોજેક્ટો લાવી રહી છે, તેને લઈને મારો વિરોધ હોય છે, એવું અનંતભાઈ પટેલ. બિલકુલ નથી, બિલકુલ નથી. હું પોતે આદિવાસી છું. એ પોતે આદિવાસી નથી. અચ્છા. એ પોતે આદિવાસી નથી, એ હું કહી શકું છું. હા, એ તો તમે કહી શકો, કેમ કે તમને ખબર હશે. હું મારા પાસે કાગળિયા છે એવા બધા. અચ્છા. એ આદિવાસી નથી, હું જાણું છું. અચ્છા. હા, એ જે હોય. હા, પણ ટૂંકમાં એ પોતે આદિવાસી નથી. આદિવાસી તરીકે હું જાણું છું ને સરકાર બધા આયોજન જે કામો કરે છે એ પ્લાનિંગથી કરે છે. જે કંઈક એ અવરોધ જ કરતા આવડે છે, બીજું કંઈ જ નથી આવડતું એને. અવરોધ સિવાય બીજું કોઈ આવડતું નથી એમને. હવે તાલુકા પંચાયતની 28 સીટ છે, શું તાલુકો કબજે કરવા જઈ રહી છે ભાજપ? અત્યાર સુધીમાં જે સંસદ અમારા ધવલભાઈ પટેલ અને કેબિનેટ મંત્રીએ ખૂબ જ ધ્યાનપૂર્વક આયોજન કરીને ઘણા બધા વાંસદા તાલુકામાં ગામડે ગામડે રસ્તાઓ અને બીજા કંઈ જે કામો છે, પાણીની પણ બહુ સમસ્યા છે. પાણી પણ કરી છે. એમણે બધા કામો લઈને આયોજન કામ કર્યા છે. એટલે અમે લગભગ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત લગભગ અમારી સરકાર બેસે છે. તમે એમ કહો છો કે ધારાસભ્ય પદ જો ભાજપને મળી જાય અને અનંતભાઈ પટેલ એમ કહે છે કે તાલુકા પંચાયત અમને મળી જાય, એટલે આ બે વચ્ચેની ખોખોમાં તો સામાન્ય માણસ પીસાઈ રહ્યો એવું લાગે છે? બિલકુલ નથી. કહેવાનો મતલબ એટલું છે, જો એમની સરકાર બેસવાની જ નથી. અનંતભાઈ ભલે ગમે તે કહે, પણ એ લોકો પાસે એને ઉમેદવાર મળી શકતા નહીં હતા. જેમ તેમ એ તો માથું બતાવ્યું છે, ફક્ત માથું ઊભા કર્યા છે. એમનો કામ કેન્ડિડેટ ઉમેદવાર નથી એમના પાસે. કોંગ્રેસ તો એમ કે છે કે અમે તો ઉમેદવારને બહુ સાચવ્યા ભાઈ, નહીં તો એમ કે ભાજપ વાળા જેમ ગણદેવી તાલુકામાં ને જલાલપુર ને નવસારી તાલુકામાં જે રીતે ઉમેદવારને ખરીદ્યા અને એ લોકોની તરફ કરી નાખ્યા અને ક્યાંક ને ક્યાંક ઉમેદવારી પત્રક પણ રદ કરાવ્યું, એવા બધા ઘણા બધા અમારા ઉપર પણ થયા, પણ અમે તો ઉમેદવારને સાચવ્યા, એવા કોંગ્રેસના આક્ષેપો છે. બિલકુલ ખોટી વાત છે. એવું કોઈ કરતી નથી. ભાજપની સરકાર એવું કોઈ કરતી નથી. એ લોકોનો ડર બેસી ગયેલો છે. બાકી એવું કંઈ થયેલું નથી અને થશે પણ નહીં ભવિષ્યમાં. આપણી સાથે વાંસદા તાલુકાના ઉપપ્રમુખ છે રાકેશભાઈ શર્મા, તેમની સાથે પણ વાત કરી. રાકેશભાઈ, શું માહોલ શું છે ભાજપનો? આજે માહોલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ સારો છે. આખો કેસરીયો થઈ ગયો છે અને એનું મૂળ કારણ છે કે ભારતીય જનતા પાર્ટીએ જે કામો કર્યા છે અને જે કામો પહેલાથી જે કીધા છે તે બધા જ વાયદા પૂરા કર્યા છે. એમ જોવા જાય તો રામ મંદિર બનાવવાનું હોય,
370ની કલમ એ કરવાનું હોય. પછી લોકોને લાગતી અનાજ જે લોકોને મફત અનાજ આપવાનું કામ મોદી સાહેબે 82 કરોડ લગભગ આપે છે. આપે છે. પછી આયુષ્યમાન ભારતનું કાર્ડ હોય કે પછી પાણી હોય કે વીજળી હોય, આ દરેક ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી આજે ખરા ઉતર્યા છે. એટલે લોકોને કંઈક એમાં વિશ્વાસ છે. આ વખતે ગયા વખત કરતાં આ વખતે અમારી સીટો લગભગ અમારી તો ગણતરી કદાચ એકાદ સીટ અમારી 28માંથી એકાદ સીટ કદાચ 1000-2000થી આમ તેમ થાય, બાકી સંપૂર્ણ સીટ ભારતીય જનતા પાર્ટી આ વખતે વાંસદા તાલુકામાં કબજે કરે છે અને વાંસદા તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીને બેસે છે. કારણ કે અમારા હમણાં હાલના જ સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ ખૂબ મહેનત કરે છે, ખૂબ કામો લાવે છે અને વાંસદા તાલુકાની એક જનતાની અંદર અમારે અહીંયા સાંસદશ્રીની ઓફિસ છે, ત્યાં એમના લોક દરબાર બેસે છે, લોકોની વાત સાંભળે છે અને લોકોને એક વિશ્વાસ બેઠો છે કે ભાઈ આપણે સાંસદશ્રી આપણા કામ કરે છે. આ બાજુ કેબિનેટ મંત્રી છે અમારા નરેશભાઈ સાહેબ, એ વાંસદામાં કામ કરે છે. એટલે વાંસદાની જનતાને અમને ધારાસભ્યની ખોટ છે, કોંગ્રેસના ધારાસભ્ય છે એની ખોટ અમને નડે છે, પણ તેની ખોટ અમારા ધવલભાઈ પટેલ સાહેબ અને નરેશભાઈ એની પૂર્તતા કરે છે. અને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અમારી બેસવાની છે અને આવનારા દિવસોમાં ધવલભાઈ પટેલ સાહેબે જે દિવસે જીતા તેના બીજે દિવસથી જ કાઉન્ટડાઉન ચાલુ કરીને એમણે કહી દીધું છે 2027માં ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય બેસે અને એ બેસવાનો જ છે. અને અહીંની જનતાને હવે ખ્યાલ આવી ગયો છે કે વિકાસ કોણ કરે, કામ આપણને કોણ આપે. કિસાન સન્માન નિધિ હોય, આયુષ્યમાન કાર્ડ હોય, મફત અનાજનું હોય કે કોઈ પણ હોય, એ ભારતીય જનતા પાર્ટી જ કરે છે અને લોકોને વિશ્વાસ થઈ ગયો છે. સાહેબ, તાલુકામાં ઘણા બધા એવા વિકાસના કામ અધૂરા પડ્યા છે, તેને લઈને પણ લોકો પણ આ જણાવી રહ્યા છે કે ઘણી જગ્યાએ નલ સે જલનો પ્રોબ્લેમ છે, આવાસ યોજના છે, આવાસ યોજનાને લાભાર્થીઓને પણ લાભ નથી મળ્યા, એવા ઘણી જગ્યાએથી એવી બૂમો છે. સાહેબ, કોઈ પણ વસ્તુ છે ને ધીમે ધીમે થાય છે. આજે મોદી સાહેબને 2014માં બેઠા, આ લોકો એ સમયમાં 14 પહેલા તો કોઈ વસ્તુ કરી જ નથી. કોઈ આવાસની વાત હોય કે શૌચાલયની વાત હોય, એ લોકોના મગજમાં બી નહીં આવે કોંગ્રેસના કે ભાઈ અમારે કંઈક કરવું જોઈએ. આજે મોદી સાહેબ 2014થી વિઝન લઈને ચાલે છે કે મારે દરેક ઘરે શૌચાલય જોઈએ, મારે આવાસ આપવાના છે, મારે રોડ પાણી વીજળી કરવાની છે. ઘણા એટલે મને જ્યાં સુધી હું આ ધ્યાન પર છે ત્યાં સુધી ઘણા કામો એવા થઈ ગયા છે સંતોષકારક કે લોકો એમને વારંવાર ચૂંટી લાવે છે, કારણ કે એમને વિશ્વાસ છે ને આવનારા દિવસમાં હજુ કરશે મોદી સાહેબ. અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર છે એ બી સારું અમારે એકદમ કામ કરે છે. અમારા સાંસદ શ્રી, કેબિનેટ મંત્રી શ્રી ખૂબ અહીંયા ધ્યાન આપે છે. ભલે ધારાસભ્ય કોંગ્રેસનો હોય પણ વાલા દેવલાની કોઈ નીતિ નહીં, જે કામ અમારી સરકારે કરવાનું વાંસદા તાલુકામાં તે કરે જ છે. અને લોકોને હવે 2027માં પણ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીનો. એક અંતિમ પ્રશ્ન છે કે નરેન્દ્ર મોદીની પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની હતી અને ભૂપેન્દ્રભાઈ પટેલની પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલરન્સની હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક વાંસદા તાલુકામાં હજુ ભ્રષ્ટાચારની લઈને બહુ બૂમો ઉઠે છે. સાહેબ, એ પાયા વ્યવહારની વાતો છે. તમે કોઈના પર આક્ષેપ લગાવો એ બહુ મોટી અલગ વાત છે અને એના તમે પુરાવો મૂકો એ વસ્તુ અલગ છે. તમે કોઈને પણ તો ઇલેક્શનનો માહોલ છે એટલે પેલો ભ્રષ્ટાચાર ને પેલો ભ્રષ્ટાચાર પુરાવા કોઈ છે નહીં અને આક્ષેપો કરવાની એમની આદત જ છે કે ભાઈ એ ટકાવારી હોય કે પછી વિરોધ કરવાનો હોય કે કાળા વાવટા બતાવવાનું, એટલે એ સિવાય બીજું કંઈ છે નહીં. એટલે અમારી તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટી પાછલી ટાઈમમાં ખૂબ સારું કામ કર્યું છે. તેના કારણસર જ અમને અહીંયા આ વખતે પાછા અમે તાલુકા પંચાયતમાં બેસવાના, કેમ કે ગઈ ટર્મમાં અમારા કામગીરી સારી થયેલી છે એટલે અમારું પાછી તાલુકા પંચાયત બેસવાની. ઓકે જી, ચોક્કસ આ હતા વાંસદા તાલુકાના ઉમેદવાર છે, એમની સાથે વાત કરી, અહીંયાના સરપંચ સાથે વાત કરી અને વાઇસ પ્રેસિડેન્ટ સાથે પણ વાત કરી. ભાજપનો વિકાસ ખરેખર તેઓને 28 સીટ અપાવશે તેઓનું કહેવું છે. હવે 28 તારીખે જ્યારે પરિણામ આવશે ત્યારે આપણને ખબર પડી જશે અને સમગ્ર વાંસદા તાલુકાને પણ ખબર. તો આ જ પ્રકારના અહેવાલો અને સમાચારો સાથે દમદાર ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.